એવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ગામમાં આજે મતદાનનું અંતિમ દિવસ હતો. ખૂબ મતદારોએ અને ઉમેદવારોએ મહેનત કરી અને અત્યારે છેલ્લે 6 વાગે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તમામની ચૂંટણી આજે પૂર્ણ થઈ છે અને કાર્યકર્તાઓએ, ઉમેદવારોએ અને મતદારોએ ખૂબ મહેનત કરી અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભાજપની તાલુકા પંચાયત અને ભાજપની નગરપાલિકા અને જિલ્લા પંચાયત તમામ ઉમેદવારો ભાજપના જીતશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને તમામ મતદારોનો ખૂબ દિલથી આભાર માનીએ છીએ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આ બધા જે ઉમેદવારો જીતે તો વિકાસના કામો જે કરવાના છે, માનો કે બગસરા સિટીના હોય તો બગસરા સિટીને રળિયામણું બનાવવા માટે જે કાંઈ જરૂરિયાત પડે એ તમામ કામો અમે કરવાના છે. ગ્રામ્ય કક્ષાનું હોય તો ગ્રામ્ય કક્ષામાં જે ગ્રામ્યની સુવિધાઓ જેટલી ઘટતી હોય એ તમામ સુવિધાઓ પૂર્ણ કરવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. એના ભાગરૂપે અમે અસંખ્ય કામો ગામડામાં કર્યા છે પણ હજી પણ કરવાના છે. એના હિસાબે 5% મતદાન ઓછું થયું છે, કારણ કે ગરમી જેટલી બધી હતી 43-45 જેવી ગરમી હતી, એના કારણે મતદાન ખૂબ ઓછું થયું છે. છતાં ભાજપને બહુમતી મળશે. જસ્મીનભાઈ હોય, 2 પ્રભારી આપણે હિંમતભાઈ ને પ્રકાશભાઈ, એવી માનની કોટડિયા સાહેબ, મનોજભાઈ, પાર્ટીના પ્રમુખ શ્રી અને તમામ આગેવાનો ટૂંકમાં, પછી રાજુભાઈ હોય કે મહામંત્રી 2 હોય, બધાએ પૂરી મહેનત રાતના દિવસ જોયા વગર જે મહેનત કરી છે એ મહેનતનું ફળ આપણે બ્રહ્મથી મળી જવાનું. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી બધી સીટો આવે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરી, પણ એ કરતા તમે જે આગેવાનોએ, બોર્ડના 4 સભ્યોએ 1 થી 7ના અને ગામના તમામ આગેવાનો હોય, ભાજપ પાર્ટીના હોય કે બીજા બધા હોય, દરેક સમાજના હોય અને દરેક મતદારો ખૂબ મહેનત કરી. આવા તડકાનું જયારે 60% મતદાન પૂર્ણ કર્યું, ખૂબ મહેનત કરી, ત્યારે આગેવાનોનો બધા સભ્યો જે મહેનત કરી એનો ગામના આગેવાનોના અને મતદારોનો આજે જે મહેનત કરી છે પાર્ટી માટે, એ પાર્ટીનું ફળ આપણે જોઈએ છીએ, સામે આપણને દેખાય જ છે. વધારેમાં વધારે સીટો આપણે આવે એના માટે બધાએ જે રાતના દિવસ પ્રયત્નો કર્યો, કર્યા જીતાડવા માટે બધા ઉમેદવારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મંગળવારે છે ને આપણે મંગળવારે સવારમાં 8 વાગે બધા ખાસ ગણતરીના દિવસે બધા હાજર હોય એવી સૌને વિનંતી કરું છું. અને આપણે જે મહેનત કરી છે એનું ફળ આપણને મળવાનું છે. એના ભાગરૂપે સૌ બધા મંગળવારે સવારે 8 વાગે બધા હાજર રહેજો એવી સૌને વિનંતી સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આપી અને સતત તમારી વચ્ચે માર્ગદર્શન આપતા રહે અને વચ્ચે છેલ્લા 15 દિવસથી સાહેબ અમારી વચ્ચે 17 ટોર્ચર કર્યા છે બધા ઉમેદવારોને. એવા અમારા પ્રકાશભાઈ પ્રભારી શ્રી, હિંમતભાઈ ડોંગા, તમામ 28 ઉમેદવારો શ્રીઓ, મુન્નાભાઈ ડોડિયા સહિતના સૌ, રાજુભાઈ ગીડા, જે રીતે મહેનત કરી છે, કોઈ પણ પ્રકારની કસાશ નથી રહેવા દીધી. અને આપણે વિશ્વાસ સાથે આગામી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં બોર્ડ બને એ માટેની જવાબદાર આગેવાનો અને ઉમેદવારોએ ખૂબ મહેનત કરી છે. ઈશ્વર મહેનત પ્રમાણે રાત દિવસ ભાવેશભાઈને 4 વાગે ફોન કરો તો એ કાર્યાલય બેઠા હોય, જેવી સાહેબ રાત્રે ગમે ત્યારે ઓચિંતા આવ્યા હોય એવી હોય, કોટડિયા સાહેબ હોય, મુન્નાભાઈ હોય, કન્નાભાઈ હોય, બધાએ ખૂબ મહેનત કરી છે. અને મહેનતનું પરિણામ સ્વરૂપે આપણને આગામી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. ત્યારે આપ સૌ
ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી જિલ્લાના સંગઠન વતી, બગસરા શહેર ભાજપ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મહેનત કરી છે અને ખૂબ સફળતાપૂર્વક આપણે આગામી નગરપાલિકાની બહુમતી સાથે આગળ વધીએ છીએ અને સ્પષ્ટ બહુમતી સાથે આપણે સત્તા પણ પ્રાપ્ત કરીએ છીએ. વિશેષ બોલો ભારત માતા કી ચૂંટણીનો મતદાનનો અંતિમ દિવસ હતો.